દીકરા ભયા કરે, બાકી હામાં આવે તો ખબર પડે કેટલી વીએ હો થાય. અને એક બાપના હોય સામે આવી બોલે યાર, ઓરિજિનલ હોય, જેની માથે આમ લોગા લાગી ગયેલા હોય, ઈ સાચી. હિન્દ ફોજ લઈને કોઈ જગ્યાએ જાય તો કોઈની તાકાત નથી કે રજવાડું ના આવે. આ હું કયા સેન્સમાં બોલ્યો હતો? મારા મનમાં 18 વર્ણ માટે ઇજ્જત છે, 18 વર્ણ માટે આપણે કામ કર્યા છે ને આપણે માથા પણ ફોડ્યા છે. તો એ હું કયા સેન્સમાં બોલ્યો હતો? હું એ સેન્સમાં બોલ્યો હતો કે ભાઈ તમે હૈદરાબાદ ને લઈ લો, તમે જુનાગઢ ને લઈ લો, તો એમાં ફોર્સ પણ ઉપયોગ કરવો પડ્યો હતો. અને રજવાડા કોઈ એક જ્ઞાતિના નહોતા, રજવાડા તો મુગલના પણ હતા, ગુર્જરના તો હતા, રેડ્ડીના હતા, પાટીલના હતા, રાજપૂત હતા, ક્ષત્રિયો હતા, તમામના રજવાડા હતા, રાઈટ? તો અત્યારે મુદ્દો કેવો થઈ ગયો? હું ઉદાહરણ આપીશ કે ભાઈ ચાઇલ્ડ વેર ની દુકાન હોય જ્યાં બાળકોના કપડા મળતા હોય, એમાં કોઈ મેન્સ વેર નો વ્યક્તિ હોય છે જે કપડા ફિટ નથી થતા ને એ જબરજસ્તી પહેરવામાં આવે છે. તો અહીંયા એ મુદ્દો હું કોઈ એક સમાજ માટે બોલ્યો જ નહોતો, પણ જાણી જોઈને જબરજસ્તીથી એ લાઈનને ક્રોપ કરી અને ચલાવવામાં આવી એક સમાજ વિરુદ્ધ. બાકી મને એ પણ ખબર છે કે ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહ હતા, એમને સરદાર પટેલને એવું કીધું હતું કે ભાઈ તમે આવ્યા છો, હું રજવાડું ન આપું, તમારું ગાયકવાડ રાજ. એમના ધરતી ઉપર રમીને મોટા થયા છે સૌરાષ્ટ્રની અંદર. તો એ સમાજ માટે ગૌરવ છે અમને. તો મારા માટે ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ એ હંમેશા એ ગૌરવ પાત્ર છે અને રહ્યો છે. 18 વર્ણને હું દિલમાં રાખું અને 18 વર્ણ માટે કામ કર્યા છે અને હંમેશા કરતો આવે. એટલે એવું ક્યારેય બની ના શકે કે હું ક્યારેય કોઈ સમાજની વિરુદ્ધમાં વિચારી શકું અથવા કોઈ સમાજની વિરુદ્ધમાં જઈ શકું. એમ છતાં પણ એ વિડીયોની અંદર જો હું કંઈ બોલ્યો હોય અને એમાંથી કદાચ કોઈને ખોટું લાગ્યું હોય તો હું તમામ વાતોનું ખંડન કરું છું. અને આજકાલ કૂતરાય ઘણા ભહે છે યાર, પણ એને ખબર નથી કે આ 2 ડગલા પાછા લીધા ને એ ડણક કેમ મારવી એના માટે લીધા છે. ને તો હવે સમય ટાણું જવાબ આપે, હું તો શું બોલ્યો. આ જે વ્યક્તિ છે ને એ અવારનવાર ટીવાયેલો છે અને આ પેલી એમની માફીનો વિડીયો નથી. કદાચ તમે પણ જાણતા હશો, અત્યાર સુધીમાં કમસે કમ 10-12 એમના વિડીયો હરેક સમાજના માફીના હશે. મને એવું લાગે છે કે એમના કોમ્પ્યુટરની અંદર હરેક સમાજ માટે એક માફીનો વિડીયો સેવ કરીને રાખ્યો હશે કે ભાઈ કોઈ પણ સમાજની ગમે એ રીતે વાત કરી દો અને પછી એમનો માફીનો વિડીયો આપણે પોસ્ટ કરી દઈએ એટલે આપણું ચાલ્યા કરે. અમુક નામ વટાવે ને માર્કેટમાં તઈ તો એના વિડીયો કોક જોવે યાર, તઈ તો ખદડી નામના ફોલોવર્સ છે. બાકી પોતાના પગ ઉપર ઉભા થાય તો મર્દના દીકરા કહેવાય યાર. બતાવી એકચ્યુઅલી આમ છે, એકચ્યુઅલી આમ છે, આવા જો મારો ધારી હસી થશે યાર. પણ વાત વ્યવહારની હોય તો સાંભળી લીજો, ઘણા મથે છે. લોકો મોઢામાં આંગળા નાખીને પણ બોલાવવા માંગે છે, એટલા માટે હું વિડીયો બનાવું છું કે મિત્રો આજ દી સુધીમાં મારા સ્ટેજ પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએ હું કાંઈ પણ મારાથી આવેશમાં આવીને બોલાઈ જવાનું તો મેં માફી પણ માંગેલી છે કે ભાઈ માફી માંગી લો, એમાં કાંઈ નાના બાપનો થઈ ન જાય, અંદરો અંદરની ગાંઠું છૂટી જાય, ભાઈ ભાઈનો તુંકારો ખાઈ લેવો, આ એક મારી ભાવના હતી. પણ આનો દુરુપયોગ કરી અને આજે જ મેં એક વિડીયો જોયો, વિડીયો ઉપર કોઈ છોકરો એવું બોલે છે કે દેવાયત ખવડ આમ છે, દેવાયત ખવડ આમ છે, બીજાનું નામ વટાવી કે એટલે હું એ ચાહક મિત્રોને વિનંતી કરું છું આવા તત્વોને બહુ તમે કાંઈ આવકારતા નહીં, પ્રોત્સાહન આપતા નહીં. અને એ લુખીનાઓને હું એમ કહું છું કે એટલા બધા લોટકીના હોવ તમે, એટલા બધા મળદના દીકરા હોવ તો દેવાયત ખવડ તમારે સામો છે વી આવો. મારો ગાડી નંબર છે GJ 10 BR 8889 નંબરની ફોર્ચ્યુનર છે વ્હાઇટ કલરની. તમારે જ્યારે ગોતી હોય ત્યારે નંબર મારો ગાડી નંબર એ માટે આપું છું. બીજી વાત એથી તમને તૈયારી હોય બાજવાની તો મારા પ્રોગ્રામનું લિસ્ટ આપેલું છે, પ્રોગ્રામમાં તમે ગમે ત્યારે વી આવો. તમારી તૈયારી હોય મારી તૈયારી છે, બાયલાના ધંધા બંધ કરો ને હાથમાં બંગડીયું પહેરી લો. 200 કિલોમીટર ઉભા ઉભા તમે વિડીયો બનાવો, 500 કિલોમીટર ઉભા કાંઈ પણ વિડીયો બનાવીને ફોનમાં બોલી જાઓ, એમાં કાંઈ તમે મરદના દીકરા નથી. અને મરદના દીકરાઓ સામી સાચી વી આવો. બાકી આ ફોન ઉપર છોકરીઓ ગાયું બોલી જાય, બૈરા બોલી જાય એટલે બાયલાના ધંધા બંધ કરી દો. અને મને ખબર છે તમારે 0માંથી હીરો બનવું છે. મારા ચાહક મિત્રોને એ જણાવું છું કે આ જે લુખેશ છે એમને 0માંથી હીરો છે. અમે એવું દેખાડી દીધું દુનિયાને કે અમે દેવાયત ખવડને આમ કહી દીધું. અરે દેખાડવું હોય તો હામી સાચી આવો ને, મરદના પાણી તઈ મપાય. ફોન ઉપર તો ગમે બોલીને વ્યા જાય ભાઈ, ખહુરકીના હોય ને એ ખહુરીએ ફોન ઉપર બોલીને વ્યા જાય. એટલે બધાને જણાવું છું કે આવા દોડડાઈના જે થતા હોય એને એટલું ચેલેન્જ મારીને કહું છું, પ્રોગ્રામ થવા હોય તો થાય, ન થાય તો કાંઈ નહીં, બાકી હામાં વી આવજો, ભક્તિના થવાનું બંધ કરજો. વિડીયો કોઈ આના સાંભળતા ને ચાહક મિત્રોને એ જણાવું છું કે આ વિડીયો સાંભળો તો એને કીજો બંગડીયું લઈને પહેરી લે, કાં દેવાયત ખવડને ગોતી લે. ફોન ઉપર તો છોકરીઓ ગાલી બોલે, એમાં નવાઈ નથી. જય માતાજી.